વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 છે, જેમાં બહુપદીનો અભ્યાસ કરી રહ્યા છે. સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 9 લખ્યું છે ચકાસો. ચકાસો એટલે સાબિત કરો. આમાં જવાબ આપ્યા હોય ને ડાબી બાજુ જમણી બાજુ ચેક કરવાની હોય. જે ડાબી બાજુ થાય એ જમણી બાજુ થાય. હવે જો અહીંયા લખ્યું છે x નો ઘન વત્તા y નો ઘન, એનું વિસ્તરણ કંઈ આવું થાય કે ના થાય એ ચેક કરવાનું છે. એના અવયવ આવા પડે છે કે નથી પડતા, બરાબર. તો હવે આ જે છે આનું કંઈ ના થાય, આમ નામ જ રહે. પણ આ બંનેનું સાદુરૂપ આપીએ, આ બે કૌંસનું, તો આવું થવું જોઈએ એવું કહેવા માંગે છે. એટલે જમણી બાજુ બરાબર ડાબી બાજુ થવી જોઈએ, બરાબર. તો અહીં જમણી બાજુ આપી છે x કૌંસમાં x વત્તા y એ કૌંસ છે, અને બીજો કૌંસ છે x² - xy + y² આપેલો છે. તો જમણી બાજુ છે એના બરાબર ડાબી બાજુ આપણે ચેક કરવી છે. ચલો તો લખીએ જબા બરાબર એક જે કૌંસ આપે છે x + y, બીજા કૌંસમાં x² - xy + y². ચલો શું કરશો હવે? આનો ગુણાકાર આની સાથે x નો ઘન થાય, આનો ગુણાકાર આની સાથે એટલે x નો વર્ગ y થાય, અને x નો ગુણાકાર બીજા સ્ટેપ સાથે એટલે xy નો વર્ગ થાય, બરાબર. એવી જ રીતે આ y નો ગુણાકાર પહેલી સંખ્યા સાથે એટલે x નો વર્ગ અને y થાય, એનો જ ગુણાકાર આની સાથે તો xy નો વર્ગ થાય, અને એનો જ ગુણાકાર આની સાથે y નો ઘન થાય. બોલો આ ખબર પડી કે ના પડી? તો કંઈક સ્ટેપ આવું મળી જશે. બોલો ખબર પડી? આનો ગુણાકાર આની સાથે એટલે x નો ઘન થયો, જો નીચે જોતા જાઓ. પછી બીજાનો ગુણાકાર બીજા સાથે કરીએ, પહેલાનો બીજા સાથે એટલે x નો વર્ગ y થાય. પછી ત્રીજા સ્ટેપ સાથે xy નો વર્ગ થાય, આ xy નો વર્ગ. હવે આ કેવી રીતે આવે જોઈએ? બીજાનો x નો વર્ગ અને y, પછી y નો પાછો આની સાથે એટલે -xy નો વર્ગ, અને એનો પાછો ત્રીજા સાથે +y નો ઘન થાય. ચાલો હવે જે સરખું દેખાતું હોય ઉડી જશે. સરખું શું દેખાય? આ જે સંખ્યા છે -x નો વર્ગ y, અને આ +x નો વર્ગ y, પ્લસ માઇનસ છે સેમ સંખ્યા છે તો ઉડી જાય, કેન્સલ થઈ જાય. સેમ ટુ સેમ આ +xy નો વર્ગ અને આ -xy નો વર્ગ, તો આ પણ કેન્સલ થઈ જાય. તો વધ્યું શું? x નો વર્ગ વધ્યો પ્લસ y નો વર્ગ વધ્યો. તો આન્સરમાં શરૂઆતમાં તમને x નો વર્ગ + y નો વર્ગ આપ્યો તો રેડી. ડાબી બાજુ બરાબર જમણી બાજુ સેમ થાય તો કે હા થાય. કમ્પ્લીટ. ચલો ડન. હવે 2 નંબર જોઈએ. બીજામાં સેમ ટુ સેમ એવું જ છે, તો આના બરાબર આ આવવું જોઈએ જે આગળ કર્યું જ, પણ આમાં માઇનસ છે, બરાબર. ચલો લખીએ જમણી બાજુમાં શું આપ્યું છે. જમણી બાજુમાં આપ્યું છે એક કૌંસમાં x - y અને આખા કૌંસમાં x² + xy + y² આપેલો છે. ચલો જોઈએ ડાબી બાજુ જમણી બાજુ બરાબર x - y કૌંસમાં x² + y² x² + xy + y². ચલો આનો ગુણાકાર આની સાથે એટલે x નો ઘન, આનો ગુણાકાર આની સાથે, બરાબર. પહેલા નીચે આન્સર જ બતાવી દઉં એટલે પછી તમને વાંધો ના આવે. ચલો આનો ગુણાકાર આની સાથે કરો એટલે x નો ઘન થાય, નીચે દેખાય છે. ચલો આનો ગુણાકાર આની સાથે કરો એટલે x²y થાય, જે અહીંયા દેખાય છે. જે એનો x નો ગુણાકાર y² સાથે કરો એટલે xy નો વર્ગ થાય. હવે માઇનસ નિશાની સહિત તો કે -x²y થાય, પછી આ માઇનસ પ્લસ માઇનસ અને xy થાય, xy નો વર્ગ અને માઇનસ પ્લસ માઇનસ y³ y નો ઘન. ચલો હવે પ્લસ માઇનસ y સેમ હોય ઉડી જાય. x નો વર્ગ અને y વાળું છે, આ -x નો વર્ગ અને y વાળું છે તો ઉડી ગયું. xy વર્ગ વાળું છે પ્લસ, અને xy વર્ગ વાળું માઇનસ તો ઉડી ગયું. વધ્યું શું? તો કે x નો ઘન વધ્યો -x નો વર્ગ વધ્યો. આવી ગયો તમારો આન્સર, બરાબર. તો ડાબી બાજુ જમણી બાજુ સેમ થાય તો કે હા, ડાબા બરાબર જબા થાય, બરાબર. તો આ દાખલા નંબર 9 કમ્પ્લીટ થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.